આ છે પ્રથમ પરીક્ષા તો પતી ગઈ, પરંતુ હવે દ્વિતીય પરીક્ષા, સ્કૂલની પરીક્ષા આવી ગઈ છે. અરે પ્રી બોર્ડ એક્ઝામ આવી ગઈ છે. કરવું શું? બહુ જ ટેન્શન છે. રાત્રે ઊંઘ પણ નથી આવતી. તમે જોઈ શકો છો કે કેટલો ચિંતામાં છે. મોબાઈલ ચેક કરે છે કે કેટલા વાગ્યા, તો જોવે છે તો હજી રાતના 2 વાગ્યા છે. રાતના 2 વાગે પણ ઊંઘ નથી આવતી. કારણ એટલા માટે કે મગજમાં એક ટેન્શન છે કે યાર આટલા બધા વિષય છે, આઈએમપી પણ નથી. કરવું શું? વાંચવું કઈ રીતના? ઉઠી જાય છે. કારણ કે હવે એને સોવા પણ મન નથી લાગતું. મગજમાં એક જ વસ્તુ છે કે ગમે તે થાય મારે 90% સુધી પહોંચવું છે. મેં જે ડ્રીમ જોયું છે પૂરું કરવું છે, પણ કઈ રીતના? આ પથારીને મૂકવી પડશે, આ ઊંઘને ઉડાડવી પડશે. એ સમય હવે આવી ગયો છે. બટ યાર હવે કરવું શું? ઉઠી તો ગયો, મગજમાં બધી જ વસ્તુ બ્લેન્ક છે. શું કરીશ? ક્યારે કરીશ? હવે તો સમય પણ વધારે નથી રહ્યો. હમણાં તો બોર્ડની પરીક્ષા પણ આવી જશે. ચિંતામાં ને ચિંતામાં ભાઈ બહાર નીકળે છે અને પોતાના ફ્રેન્ડને ફોન કરે છે. તો ભાઈ તારે કેટલું થયું? તે કઈ કર્યું છે કે નથી કર્યું? મારી હાલત શું તારા જેવી જ છે? તો એ બી જવાબ આપે છે, હા અત્યારે અમારે પણ સેમ જ હાલત છે. બધી જ વસ્તુ વાંચવાની બાકી છે. બીજા એક ફ્રેન્ડને ફોન કરે છે કે ભાઈ તારે શું થયું? દરેક લોકોનો એક જ જવાબ છે અને એ છે કે યાર સમય બહુ ઓછો છે. શું કરું? કાંઈ ખબર નથી પડતી. સ્કૂલ અને ટ્યુશનની પરીક્ષા આવી ગઈ છે પણ મગજમાં બધું બ્લેન્ક છે. એટલા માટે હવે એક જ વસ્તુ છે, ભગવાન ભરોસે છોડી દો. જે થવું રીતે થાય, વધારે ટેન્શન ના લેવાય. મૂકો બધું, ચાલો. પણ રાજુને તો ગમે એમ કરીને 90% લાવવા છે એટલે એના ફ્રેન્ડનું નથી માનતો. ફોન કાપી નાખે છે અને રાજુ હવે પાછો પોતાની રૂમમાં એકલો બેસી ગયો છે. મગજમાં ખૂબ જ ખ્યાલ આવે છે કે શું કરું? બધું મૂકી દઉં? નથી કરવું? ભૂલી જાવ મારું સપનું? નહીં, એમ સપનું તો ભૂલાશે નહીં. કારણ કે જે વિચાર્યું છે, જે બનવું છે, એ તો બનીને જ રહેશું. 90% ધાર્યા છે તો લાવીને જ રહેશું. એ ચોપડી લઈને બેસે છે. હવે ફાઇનલી અંગ્રેજીની ચોપડી લીધી, અંગ્રેજીની ચોપડી લે છે. બટ યાર એ જ ક્વેશ્ચન કે કરવું શું? ચોપડા તો ખોલ્યા પણ એમાં હવે કરવું શું? કાંઈ ખબર નથી પડતી. એક પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, ધીમે ધીમે વાંચે છે. પણ યાર એટલું બધું ટેન્શન આવી જાય છે. ચોપડા જોઈને તો વધારે ટેન્શન આવે છે કે થાશે કે નહીં થાય, થાશે કે નહીં થાય, 90% આવશે કે નહીં આવે. બસ આવી જ હાલત તમારા લોકોની છે, તમારા લોકોની. કેમ પણ કેવું લાગ્યું? કંઈક HRS માં અલગ જોવા મળ્યું. ઓલો છોકરો સૂતો છે, નાટક કરે છે, કંઈક ને કંઈક અલગ થાય છે. એલા ભાઈ HRS જૂનું જૂનું કરવા નથી માંગતી. હવે HRS કંઈક નવું કરે છે. નવું. અને તમે ખાલી પાછળ જોવો કે સૌ પ્રથમ ગુજરાતમાં થાય છે. પહેલી વાર ગુજરાતમાં પહેલી વાર થાય છે. તમને ખાલી જરીક આઈડિયા આવી ગયો છે કે હવે કંઈક ને કંઈક અલગ થવાનું છે. અત્યાર સુધી ખાલી બોર્ડ ઉપર જેટલી આઈએમપી આપી એમાં મજા નહીં આવતી સર. નહીં આવતી. કંઈક અલગ કરો, કંઈક ઇનોવેશન લાવો. અને ઇનોવેશન આવે છે. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 12 બધા માટે આવે છે. છેલ્લે સુધી રહેજો મારા ભાઈ. દ્વિતીય પરીક્ષા માટે જોરદાર આઈએમપી આપું છું, જોરદાર લોન્ચિંગ કરું છું. અને તમે જેવી શરૂઆતમાં ઇન્ટરેસ્ટિંગ લાગ્યો છે વિડીયો, એવો જ વિડીયો છેલ્લે સુધી થવાનો છે અને મજા આવવાની છે. ટોટલી ફ્રીમાં આજે એક એવી જાહેરાત કરું છું જે તમારી દ્વિતીય પરીક્ષામાં 0 માંથી 90% સુધી પહોંચ્યું છે ને 100% આ વિડીયો તમારા માટે કામનો છે. તો જે લોકો નવા છે અત્યારે ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો ગમતો લાઈક કરી નાખો. કારણ કે દ્વિતીય પરીક્ષામાં 90% પ્લસ લાવવા એ 100% ની ગેરંટી છે. HRS માંથી આવશે ને આવશે. શરૂઆત કરવી છે કે સૌ પ્રથમ ગુજરાતમાં શું થાય છે. કે ગુજરાતમાં પહેલી વાર થાય છે પણ શું થાય છે જોઈએ. સ્લાઇડ નંબર 2. પણ હવે ધટકામાં બડા વધારે દેજો ભાઈ. સ્લાઇડ નંબર 2. ધોરણ 9 થી લઈને ધોરણ 12. ધોરણ 9 થી લઈને ધોરણ 12. એમ આપણે 11 માં નથી લીધું હમણાં. ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 12. 12 માં બી કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ બધા માટે. તમે યાર ખાલી જોવો શું થવાનું છે. સ્લાઇડ નંબર 3. ભાઈ સૌ પ્રથમ વખત ગુજરાતમાં મૂવી આવે છે. મૂવી ભાઈ સૌ પ્રથમ વખત ગુજરાતમાં મૂવી આવે છે. તમે ખાલી ટ્રેલર જોયું આગળ કે કેવા સીન બધા દેખાડ્યા છે. સૌ પ્રથમ મૂવી આવે છે. ઓલો જે છોકરો છે કે જેનું નામ છે રાજુ,
એનું નામ છે સાહેબ રાજુ. રાજુ. અને રાજુને એવી તકલીફ છે કે જેની હવે દવા આવવાની છે. હા. અને એક પ્રકારની મૂવી છે અને આ મૂવી બનાવ્યો છે દ્વિતીય પરીક્ષા માટે. સર આ મૂવી શું છે ભાઈ? આ મૂવી તમારા 90% માટેનું વરદાન છે. આ મૂવી તમારા 90% માટેનું વરદાન છે. મૂવીમાં શું આવવાનું છે બધું કહું છું. સર નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નામ છે આ મૂવીનું દ્વિતીય પરીક્ષાની દવા. ભાઈ દવા. મૂવીનું નામ છે દ્વિતીય પરીક્ષાની દવા. ધોરણ 9, 10 અને 12 બધા માટે એક મૂવી આવવાની છે દ્વિતીય પરીક્ષાની દવા. એટલે આ એ દવા છે કે જે ઓલા રાજુનું સમાધાન કરવાની છે. અને આ દવા જો ખાઈ લીધી મારા ભાઈ, આ દવા જો પી લીધી તો 90% પ્લસ આવશે ને આવશે. આ મૂવીમાં એવી તાકાત છે. અને મૂવી બનાવવા માટે ઘણો બધો સમય લીધો છે. એક મિનિટ ફોનમાં ખાલી વાત કરો, કારણ કે આ દવા બહુ જોરદાર આવે છે. આ મૂવી બનાવવા જે સમય લીધો છે એ બહુ ખતરનાક સમય છે. પણ આ મૂવી જે છે, આ મૂવી જે છે એ આવવાનું છે કોના માટે ભાઈ? ધોરણ 9, 10 અને 12 ત્રણેય માટે આવવાનું છે. તો મૂવીનું નામ દ્વિતીય પરીક્ષાની દવા. ધોરણ 9 ની અંદર વાત કરીએ તો 9 તારીખે આ મૂવી આવવાનું છે. ધોરણ 9 નું મૂવી 9 તારીખે આવે છે. ધોરણ 10 નું મૂવી આવે છે 10 તારીખે. 12 કોમર્સ, 12 આર્ટ્સ અને 12 સાયન્સ એ લોકોનું મૂવી આવે છે 12 તારીખે. મારા ભાઈ આ મૂવી જોરદાર હશે હો ભાઈ. એક જ મૂવીમાં તમારા બધા સબ્જેક્ટ પૂરા. કયા સબ્જેક્ટ મળશે? ચાલો વાત કરીએ કે જે સબ્જેક્ટ આપણે આપવાના છે ધોરણ 9 ની અંદર. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી. ધોરણ 10 માં ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી. ધોરણ 9 અને 10 માં આટલા બધા સબ્જેક્ટ આપણે એક જ વિડિયોમાં પતી જશે. અને મૂવી હશે મારા ભાઈ. મૂવી ક્યારે આવવાનું છે? ધોરણ 9 નું આવે છે 9 તારીખે. અને ધોરણ 10 નું આવે છે 10 તારીખે. હવે વાત કરીએ ધોરણ 12 ની. 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ. સાયન્સ વાળા માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, ગુજરાતી. 12 કોમર્સ માટે ભાઈ બધું જ. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, એસપીસી, ગુજરાતી. આના માટે દરેક લોકો કેટલી કોમેન્ટ કરે છે ભાઈ. ઈપી આવે છે. અને આર્ટ્સ માટે મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ગુજરાતી, ઇંગ્લિશ, ઇતિહાસ. આખું આર્ટ્સ પૂરું બધું આવી ગયું. આનો મતલબ કે ખાલી મૂવી એક જ આવશે, એક જ વિડિયો આવશે અને એક જ વિડિયો ની અંદર આ બધા એમપી મળી જશે. એટલે કે 12 સાયન્સ વાળાનો અલગ એક વિડિયો હશે, 12 કોમર્સ નો અલગ હશે અને 12 આર્ટ્સ નો અલગ હશે. અને વિડિયો નું નામ શું છે ભાઈ? દ્વિતીય પરીક્ષાની દવા. એક એવી મૂવી આવે છે કે ખાલી 1 થી 2 કલાકની મૂવી હશે. અને મૂવી જો આખી જોઈને મારા ભાઈ પરીક્ષામાં 100% એવું જ દેખાવાનું છે. એવું જ દેખાવાનું છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર? તો એ દવા તમને મળવાની છે ક્યારે? તો સાહેબ આ દવા મેં તમને કીધું ક્યાં ગયું છે? ધોરણ 9 ની દવા આવે છે 9 તારીખે. 10 ની દવા આવે છે 10 તારીખે. 12 કોમર્સ 12 તારીખે. 12 સાયન્સ 12 આર્ટ્સ 12 તારીખે. તો આ ભાઈ તમારી તારીખો છે. આ દવા લોન્ચિંગ થાય છે 9, 10 ને 12 તારીખે. એકદમ ફ્રીમાં છે. આપણા યુટ્યુબ પર આવવાની છે. સાંજે 8 વાગે આવશે દવા. કેટલા વાગે ભાઈ? સાંજે 8 વાગે. અને અત્યારે જે લોકો 9 માં ના 10 માં 12 ના ગ્રુપમાં નથી જોડાના, ટેલિગ્રામમાં નથી જોડાના, અત્યારે જોડાઈ જાઓ. અને જે લોકો એપ્લિકેશનમાં રજીસ્ટર નથી કર્યું એ રજીસ્ટર કરી નાખો ભાઈ. કારણ કે બધી આઈએમપી પીડીએફ એમાં આવશે. અને ધોરણ 10 અને 12 માટે આપણે જે બુક લોન્ચિંગ કરી છે કે જે આઈએમપી બુક છે, મિશન 1 સુધી પહોંચવા માટેની આઈએમપી બુક છે, એ બુક પણ તમને પ્લે સ્ટોર માં આપણી એપ્લિકેશનમાં મળી જશે. તો ડાઉનલોડ કરી લેજો. બાકી દ્વિતીય પરીક્ષા માટેની ટોટલી તૈયારી કરવા માટે દ્વિતીય પરીક્ષાની દવા આજે એક મૂવી નું લોન્ચિંગ કર્યું છે. અને આ મૂવી તમારી પરીક્ષામાં 100% આવશે. મૂવી એટલે કે આમાં એવું ઇન્ટરેસ્ટિંગ હશે. ઓલો જે રાજુ છે એના દરેક સમાધાન એવી રીતના આપ્યા હશે કે ઓલાના મગજમાં ઉતરી જશે. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી 9, 10 માટે. 12 કોમર્સ માટે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપીસી બધું. 12 આર્ટ્સ માટે તત્વજ્ઞાન, ભૂગોળ, ગીગોળ બધું જ. ઇતિહાસ બધું. આ બધું. અને સાયન્સ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધા સબ્જેક્ટ આપણે એક જ વિડિયોમાં નાખી દેશું. અને રાજુની બધી સમસ્યાનું ટેન્શન પતાવી દેશું આપણે. કેમ? કારણ કે મૂવી છે ને મારા ભાઈ 1 નંબર આવવાની છે. અને આ મૂવી જો ખાઈ લીધી, આ દવા પી લીધી 90% ઉપર રાખતા કોઈ નહીં રોકી શકે. તો ભાઈ ખાલી પેશન્સ રાખો. 9 તારીખે 9 માનું, 10 તારીખે 10 માનું અને 12 તારીખે 12 માનું મૂવી આવી જશે. પણ જે લોકો વોટ્સઅપમાં નથી જોડાના, જોડાઈ જાઓ. કારણ કે તમારા માટે HRS રમેશ કામ કરે છે. અને જેવી દ્વિતીય પરીક્ષા પતે એટલે પછી તમારો મારો એક જ ટાર્ગેટ હશે, બોર્ડ 2026. અને બોર્ડ 2026 માટે તો એવું પ્લાનિંગ અત્યારથી થઈ રહ્યું છે ભાઈ. બોર્ડ 2026 માં તો આખી વેબ સિરીઝ આવવાની છે મારા ભાઈ. એ બી તમને કહી દઉં છું. પણ બધી વસ્તુ એકદમ અહીંયા ફ્રી કોર્સ મળવાની છે. તો ભાઈ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી આપણે મળીએ છીએ ડાયરેક્ટ મૂવીમાં. મળશે એક એવી દવા, મળશે એક એવી દવા કે પીધા પછી તમે જ કહેશો, દોડતા થઈ જશે કે દવા હોય તો HRS જેવી. બાકી દવા પીવાય જ નહીં. તો એ દવા 9 તારીખે, 10 તારીખે, 12 તારીખે આપણે YouTube ચેનલમાં આવી રહી છે. તો ત્યાં સુધી દરેક લોકો આપણે જૂના વિડીયોનો આનંદ લ્યો. કારણ કે હવે કંઈક ને કંઈક નવું થાય છે મારા ભાઈ. મળે છે નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.